શું અમેરિકા સાઉદીને F-35 આપીને છેતરપિંડી તો નહીં કરી રહ્યું? અમેરિકાના સાઉદી અરબને F-35 લડાકુ વિમાન આપવાના નિર્ણયે મધ્ય પૂર્વમાં આ નવી ચર્ચા શરૂ કરી દીધી છે। હવે સવાલ એ છે કે શું આનાથી ઇઝરાયલની સૈન્ય શ્રેષ્ઠતા નબળી પડશે? જો કે હવે ખુલાસો થયો છે કે સાઉદી અરબને જે F-35 આપવામાં આવશે તે ઇઝરાયલ પાસેના હાલના વેરિયન્ટ જેટલા અદ્યતન નહીં હોય। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે જણાવ્યું કે તેમની અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર લાંબી વાતચીત થઈ। નેતન્યાહુના જણાવ્યા પ્રમાણે તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે અમેરિકા ઇઝરાયલની ક્વોલિટેટિવ મિલિટરી એજ એટલે કે પ્રદેશમાં સૈન્ય શ્રેષ્ઠતા જળવાઈ રાખશે। ચેનલ 12 અનુસાર એક અમેરિકી અધિકારીએ કહ્યું કે કાયદા અનુસાર મધ્ય પૂર્વમાં હથિયારો વહેંચતી વખતે ઇઝરાયલની ક્ષમતા હંમેશા સૌથી ઉપર રહે તેની ખાતરી કરવામાં આવે છે। ઇઝરાયલ હાલમાં મધ્ય પૂર્વનું એકમાત્ર દેશ છે જેની પાસે F-35 જેટ છે। આ વિમાનોને વિશ્વના સૌથી આધુનિક સ્ટેલ્થ ફાઇટર તરીકે ગણવામાં આવે છે। સાઉદી અરબને F-35 વહેંચવાની ટ્રમ્પ સરકારની જાહેરાત પછી ઇઝરાયલે ચિંતા વ્યક્ત કરી હતી કે તેની શ્રેષ્ઠતા નબળી પડી શકે છે। અમેરિકી અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું કે સાઉદી અરબને મળનારા F-35માં એ સિસ્ટમ્સ નહીં હોય જે ઇઝરાયલના વિમાનોમાં છે, એટલે કે આ ઇઝરાયલ પાસેના F-35 કરતાં ઓછા અદ્યતન હશે। દરેક F-35 જેટને ખરીદનારા દેશ અનુસાર અલગ અલગ કોન્ફિગરેશનમાં તૈયાર કરવામાં આવે છે, એટલે કે સાઉદીને મળનારા વિમાન તકનીકી રીતે ઇઝરાયલ કરતાં નીચલા સ્તરના હશે। અમેરિકાએ આ વાત પણ સ્પષ્ટ કરી છે કે ઇઝરાયલ પાસે પહેલેથી જ 2 સ્ક્વોડ્રન F-35 છે અને ત્રીજું ઓર્ડર પર છે, જ્યારે સાઉદીને માત્ર 2 સ્ક્વોડ્રનની મંજૂરી આપવામાં આવી છે। વધુમાં આ મોટા સોદાને અમેરિકી કોંગ્રેસની મંજૂરી પણ જરૂરી રહેશે। વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ઇઝરાયેલી મીડિયાને જણાવ્યું કે ટ્રમ્પ સરકાર આ મુદ્દે ઇઝરાયલ સાથે સતત વાતચીત કરશે જેથી સોદાનું સંતુલન જળવાઈ રહે। જો કે અમેરિકા સાઉદીને F-35 આપવાની શરત તરીકે નોર્મલાઇઝેશન એટલે કે ઇઝરાયલ સાઉદી સંબંધોમાં પ્રગતિ સાથે જોડવા નથી માંગતું। સાઉદી અરબ પહેલેથી જ કહી ચૂક્યું છે કે કોઈ ઔપચારિક સંબંધ સુધારણા માટે પેલેસ્ટાઇન મુદ્દા પર નક્કર પગલાં જરૂરી છે। ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વ્હાઇટ હાઉસ બેઠકમાં F-35 સાથે સાથે 300 ટેન્ક અને સિવિલ ન્યુક્લિયર એનર્જી કરાર પર પણ સહમતિ થઈ। સાથે જ ટ્રમ્પે સાઉદીને મેજર નોન નેટો અલાયનું દરજ્જો આપવાની જાહેરાત કરી, જે માત્ર 19 દેશો પાસે છે। જણાવી દઈએ કે મેજર નોન નેટો અલાય એ અમેરિકાએ આપેલું એક ખાસ સૈન્ય રાજકીય દરજ્જો છે જે નેટોના સભ્ય ન હોય તેવા દેશોને આપવામાં આવે છે। આ દરજ્જો મળે તો એ દેશ અમેરિકાનો સૌથી નજીકનો સૈન્ય સાથી ગણાય છે, પરંતુ તેને નેટો જેવી સંરક્ષણની ગેરંટી નથી મળતી। તો આ તરફ ઇઝરાયલની વાયુસેનાએ સરકારને એક ઔપચારિક દસ્તાવેજ મોકલીને કહ્યું કે જો પાડોશી દેશો પાસે પણ F-35 આવી ગયા તો ભવિષ્યમાં ઇઝરાયલની હવાઈ શ્રેષ્ઠતાને પડકાર મળી શકે છે। જો કે જો વેચાણ મંજૂર પણ થઈ જાય તો સાઉદીને પહેલી ખેપ આપવામાં ઓછામાં ઓછા 7 વર્ષ લાગશે, એટલે કે ઇઝરાયલ પાસે વાતચીત અને શરતો નક્કી કરવા માટે લાંબો સમય રહેશે।